અમદાવાદમાં આયોજિત ચેક અર્પણ સમારોહમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મહાનગર નગરપાલિકાઓને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 2800 કરોડ ફાળવ્યા છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 235 કરોડ પ્રાપ્ત થયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મેયર પિંક સોની તથા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ રૂપિયા 235 કરોડનો ચેક સ્વીકાર્યો હતો. ગાંધીનગર ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અલગ અલગ મહાનગરોને વિકાસના કામો માટે જે ચેક વિતરણ થયું હતું, એમાં વડોદરા મહાનગરને 235 કરોડની આસપાસનો કામો માટે ચેક મળ્યો છે. વડોદરા મહાનગર અત્યાર સુધી જે રીતે તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે, એમાં સરકારની સહાયથી આપણા વડોદરા શહેરના નગરજનોને બીજી બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે આ એક નવી ગ્રાન્ટ આવી છે અને એનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે. એ અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને વડોદરા શહેરના વિકાસમાં તેજ ગતિએ આગળ વધીશું આપણે સૌ ભેગા મળીને.